નમસ્કાર મિત્રો. આજે આપણે એ વિડીયોની અંદર જાણશું કે નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ, બેંક કેસ, ઓલ ઇવન કે બધા જ સેક્ટરની અંદર આપણે શું કરવું આવતા વીકની અંદર, કયા સ્ટોક ઉપર નજર રાખવી આવતા વીકની અંદર. બધી હું માહિતી તમને અહીંયા પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું. કારણ કે આવતા વીકની અંદર શાયદ મે બી બજેટ પણ આજુબાજુ આવી શકે છે. કારણ કે સોમવારની માર્કેટની અંદર રજા હોવાના કારણે. હવે આપણે જોઈ લઈએ કે આવતા વીકની અંદર શું કરવું. નિફ્ટીની અંદર પ્લાનિંગ શું કરવું, બેંક નિફ્ટીની અંદર પ્લાનિંગ શું કરવું અને કયા-કયા સેક્ટર ઉપર નજર રાખવાની થશે. બધું હું તમને એક વિડીયોની અંદર કહેવા જઈ રહ્યો છું. ખાસ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તો ચલો આપણે નિફ્ટીના બધા ડ્રો છે ને એને પહેલાં તો નીકાળી દઈએ. ચલો ફ્રેશનેસ છે નિફ્ટી. ચલો આને આપણે 1 વીકથી માર્કિંગ કરવાનું સ્ટાર્ટ કરશું સપ્લાય અને ડિમાન્ડની સ્ટ્રેટેજી પ્રમાણે. જો એક સેલિંગ ઝોન આ જગ્યા ઉપર બની ગયું છે માર્કેટની અંદર. આ એક સેલિંગ ઝોન છે. તે માર્કેટની અંદર સારી એવી એક તમને આ જગ્યા ઉપર એક લિક્વિડિટી પેન્ડિંગમાં જોવા મળી શકે છે. આ જગ્યા ઉપર પણ સારા એવી એક તમને બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. સામે બજેટ પણ આવી રહ્યું છે. જો આ લેવલને ટચ નથી થયું, ટચ કરશે ને એટલે શાર્પ એક રિકવરી તમને જોવા મળશે. વીકલી ઉપર તો બીજા કોઈ ખાસ એવા ઝોન છે નહીં. આપણે ત્યાં ચેક કરી લઈએ. ચલો હવે એને ડેલી ઉપર ચાલે. ચલો આ જગ્યા ઉપર છે ને ખાસ ડેલી ઉપર હવે તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર સારી એવી તમને બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. ખાલી થોડુંક નાનું અમથું સ્ટોપ લોસ બને છે. તમે જોવા જઈએ ને તો આ જગ્યા ઉપર તમે એન્ટ્રી કરી શકો છો. તમને આફ્ટર આ વીક તમને જોવા મળે ને તો અહીંયાથી તમે સમથિંગ ગણો ને 24,693 ની આજુબાજુ તમારી એન્ટ્રી બને. સ્ટોપ લોસની વાત કરું ને ખાલી તો 24,580 ની સમથિંગ એટલે 114 પોઈન્ટનું સ્ટોપ લોસ બને છે. મે બી તમને અહીંયા ક્યાંક જોવા મળે ને અહીંયા તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળી શકે છે આ જગ્યા ઉપર પણ. ઓપોર્ચ્યુનિટી આ જગ્યા ઉપર પણ તમને જોવા મળી શકે. જો એક એન્ટ્રી ફર્સ્ટ એન્ટ્રી આ બને છે જે મેં તમને કીધું એને પહેલી એન્ટ્રી કરવી હોય ને કોઈને એમાં પણ હું તમને આપી દઉં છું. આ જગ્યા ઉપર એન્ટ્રી કરી શકો છો. આ જગ્યા ઉપર શાયદ દેખો બે જગ્યા ઉપરથી રિકવરી મને જોવા મળી શકે છે. જો હું તમને ડ્રો કરીને બતાવી રહ્યો છું 1 સેકન્ડ. જો એક આ જગ્યા ઉપરથી આમથી આમ રિકવરી બતાવી શકે છે ફર્સ્ટ ફોલ માર્કેટ અને સેકન્ડ રિકવરી. હવે એટલું મને પરફેક્ટલી ખ્યાલ નહીં હોય કે કઈ જગ્યા ઉપર ઓર્ડર બ્લોક છે, બટ એક આ જગ્યા ઉપર રિકવરી બતાવી શકે છે. બંને જગ્યા ઉપર રિકવરીઓ તમને સારી એવી માર્કેટની અંદર બતાવી શકે છે. આ લેવલ ઉપર તમારે એન્ટ્રી કરવી હોય 24,887 ઉપર એન્ટ્રી બને છે અને 24,807 સ્ટોપ લોસ બને છે. એટલે અહીંયા તમારો 80 પોઈન્ટનો સ્ટોપ લોસ બને, અહીંયા 114 નો. તો કે ભાઈ પ્રોફિટ બુક ક્યાં કરું? તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોફિટ બુકિંગ અહીંયા તમારું થશે આ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર કોઈને સેલ સાઈડ જવું ને તોય જઈ શકે છે કાલના દિવસમાં. જો કદાચ આ લેવલ ઓન ટચ ન થાય ને તમે અહીંયા શોર્ટ પણ કરી શકો છો. શોર્ટ કરવું હોય ને તમારે શોર્ટ માટે તમે 25,530ની આજુબાજુ જઈ શકો છો. સ્ટોપ લોસ તમારો 103 રૂપિયાનો સમથિંગ બને છે. આ તમને 2-3 ઓપોર્ચ્યુનિટીઓ જોવા મળી રહી છે બેંક નિફ્ટીની અંદર. તો હવે નિફ્ટીની અંદર જો બેંક નિફ્ટીની અંદર શું કરવું તો હવે બધા પહેલાં હું ડ્રો કાઢી નાખું. ચલો બેંક નિફ્ટી પહેલાં તો આપણે નિફ્ટીને જોઈ લઈએ કે આ લેવલ બ્રેક કરે તો પછી ક્યાં જઈને ઊભું રહેશે માર્કેટ. ચલો હવે એક જોઈ લઈએ કે આ લેવલને બ્રેક કરે છે કદાચ 24,580ના લેવલને, તો પછી માર્કેટ ક્યાં જઈ શકે છે? તો પછી માર્કેટ તમને છે ને સારું એવું કરેક્શન જોવા મળે. તો મે બી તમને
24,000 ની આજુબાજુ જોવા મળી શકે માર્કેટ. આ જગ્યા ઉપર લિક્વિડિટી પેન્ડિંગમાં હશે. નાના ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લઈએ, ડેલીના ટાઈમ ફ્રેમ ઉપર. જો આ લેવલને બ્રેક કરે છે ને, તો એક ઓપોર્ચ્યુનિટી આ જગ્યા ઉપર છે તમને. એક આ લેવલ ઉપર પણ સારી એવી માર્કેટની અંદર ઓર્ડર પેન્ડિંગમાં હશે. ઈ લેવલને કદાચ બજેટ આવે છે ને બ્રેક થાય છે, તો આ લેવલ પેન્ડિંગમાં છે. ચલો આ 3 મેં તમને નિફ્ટીનું કહી દીધું. એ બી ક્યારેક બ્રેક થઈ જાય ચલો, તો એક આ ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળશે આ જગ્યા ઉપર ફાઇનલી. જો તમને આ બધા જ લેવલ આપી દીધા છે, બધા જ ડાઉન સાઈડના લેવલ આપી દીધા, અપ સાઈડના લેવલ આપી દીધા છે. અપ સાઈડ કદાચ આ લેવલને બ્રેક કરે ને, તો આ જગ્યા ઉપર એક લિક્વિડિટી છે. તો નિફ્ટીનો તો ક્લિયર કટ વ્યૂ કહી દીધો છે. હવે બેંક નિફ્ટીની અંદર જોઈ લઈએ. તો બેંક નિફ્ટીની અંદર શું કરું, પહેલાં તો બધું ડ્રો કાઢી નાખ્યો. આપણે વીકલીના ટાઈમ ફ્રેમ, મંથલીના ટાઈમ ફ્રેમ પરથી સ્ટાર્ટ કરશું. ચલો માર્ક કરવાનું એમાં. ચલો એક આ જગ્યા ઉપર સારી એવી એક જોવા મળી રહ્યું છે હાલમાં. ચલો વીકલીના ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લઈએ. વીકલી ઉપર આ રહી એક લિક્વિડિટી પેન્ડિંગમાં. આ રહી તમને સમથિંગ ગણો ને આમ વીકલી એમઆઈટી વીકલી ઉપર જઈએ ને તો 57,862 ની આજુબાજુ સમથિંગ તમને એક લિક્વિડિટી જોઈએ. નાના ટાઈમ ફ્રેમ ઉપર જોઈ લઈએ આપણે શું છે એનું સ્ટેટસ. ચલો અહીંની અંદર આ જગ્યા ઉપર હું એન્ટ્રી બનાવીશ ફૂલ્લી એન્ડ ફાઇનલી આ જગ્યા ઉપર, કારણ કે નિફ્ટી પણ ત્યાં આવી જશે. તો તમારે જો અહીંની અંદર બનાવ્યું ને તો એક ડાઉન આ જગ્યા ઉપર એન્ટ્રી બને. થોડોક સ્ટોપ લોસ મોટો આમ તો થઈ જાય છે, પણ ચાલે એવો છે, કારણ કે સારી એવી એક મુવમેન્ટ તમને 1 જેમ 2 મળી જશે અહીંયાથી ઇઝીલી. તમે 600 પોઈન્ટ 1 જેમ ફાઇનલી મળશે. 600 પોઈન્ટનું અહીંયાથી મુવમેન્ટ કરેક્શન આવશે જ. 600 પોઈન્ટ તો ચલો હવે ચલો આ લેવલને જો થાય ને, તો પછી તમને ઓલ ટાઈમનો ન્યૂ હાઈ બનશે અહીંયાથી બેંક નિફ્ટીની અંદર. આ જગ્યા ઉપરથી ઓલ ટાઈમનો ન્યૂ હાઈ બનશે. ડેલી ઉપર કોઈ ન હોય તો જોવા દો. ડેલી ઉપર એક છે શાયદ. આ જગ્યા આ લેવલ છે ને, આ લેવલ આવશે ને પ્રાઇસ, પછી એક આરસી વરે ડાઉન આવે ને પછી છે ને જેવું કેવું કરશે પ્રાઇસ તમને કહું. જસ્ટ અહીંયાથી રિકવરી આવશે, આ જગ્યા ઉપર જશે, જસ્ટ આટલું નીચે વરે એક અહીંયા ડિમાન્ડ ઝોન બનાવશે, પાછી રેલી આપશે. પ્રાઇસ આવી રીતે ચાલે. પ્રાઇસને હંમેશા છે ને એક સીધા વેની અંદર ન ચાલે. પ્રાઇસની અંદર થોડુંક તો પ્રોફિટ બુક તમને થતું જોવા મળે છે. એમ પ્રાઇસની અંદર પ્રોફિટ બુક થાય ને ત્યારે જ સારી એવી એક મુવમેન્ટ આપે, નહીંતર તો મુવમેન્ટ ના આપે. ચલો હવે આપણે સેન્સેક્સની અંદર જોઈ લઈએ. સેન્સેક્સની અંદર મારા વ્યુઅર પ્રમાણે સેમનું સેમ સ્ટ્રક્ચર બનાવ્યું હોવું જોઈએ. ચલો સેન્સેક્સ આપણો બધા ડ્રો પહેલાં હું કાઢી નાખું છું. ચલો સેન્સેક્સની અંદર વીકલીથી ટાઈમ સ્ટાર્ટ કરશું. વીકલી ઉપર આ રીતે સેમનું સેમ સ્ટ્રક્ચર છે. જે રીતે તમને નિફ્ટીએ બનાવ્યું ને એ રીતે સેમનું સેમ અહીંયા બનાવવામાં આવ્યું છે. જે રીતે નિફ્ટીએ બનાવવામાં આવ્યું ને એ જ રીતે સેમનું સેમ આ જગ્યા ઉપર જો એ ટચ થઈ ગયું છે, પણ મે બી નાના ટાઈમ ફ્રેમ ઉપર મને જોવા દો. આ જગ્યા ઉપર આ સેન્સેક્સ ચાલશે. ટેસ્ટ થઈ ગયું છે, એના દિવસે રિકવરી આવી ને સેન્સેક્સ જ લવર આવી હતી. મેં તમને ખબર ક્લિયરલી ગ્રુપની અંદર કીધું હતું કે એક રેલી આવશે. સેન્સેક્સ જ રેલી અપાવી હતી. તો હવે નિફ્ટી મિડ કેપની અંદર જોઈ લઈએ આપણે. ઓલ ઓવર માર્કેટને જોતા જ્યારે એ માર્કેટને લેવલને ટચ કરશે ને એટલે સારી એવી એક તેજી જોવા મળશે.
ચલો કંઈ નથી. 3 મંથ ઉપર 1 મંથ ઉપર લેવલ શાર્પ રિકવરી આવશે. બધી આખી ભલે ને પબ્લિક એવું કહેતો આ જગ્યા ઉપર ટચ કરશે ને મજાની રિકવરી આવશે. ઓલ નિફ્ટી મિડ કેપના ફોના સ્ટોક છે ને તમે હાલ એક જુઓ ને માર્કેટ એક રેલીમાં છે. ઓલ ઓવર માર્કેટ પ્લસમાં છે. પણ જે આપણા સ્ટોક છે ને એ બહુ બધા ડાઉનમાં છે પોર્ટફોલિયોની અંદર. અહીંયાથી તમને સારી એવી મૂવમેન્ટ જોવા મળશે. ઓલમોસ્ટ ખાલી એક હિન્ટ આપું છું પણ ફાઇનલી નથી કહેતો. તમને 3 થી 4 હજાર પોઈન્ટની મિડ કેપની અંદર રેલી જોવા મળી શકે છે. 3 થી 4 હજાર પોઈન્ટની રેલી. એક આ જગ્યા ઉપર થોડુંક પ્રોફિટ બુક તમને જોવા મળશે માર્કેટની અંદર. એ આ રહી ને આ જગ્યા ઉપર. હવે ડેલના ટાઈમ ફ્રેમ ઉપર જોવા જઈએ ને તો ડેલના ટાઈમ ફ્રેમ ઉપર સારું એવું લેવલ બનાવ્યા છે. જો આ ઝોન છે ને આ બધું ટેસ્ટ થઈ ગયા છે તો પ્રાઇસને હવે છે ને આ ઝોન છે ને બહુ મજબૂતાઈ વાળું ઝોન છે. હવે આ ઝોનનો આપણે વેઇટ કરવાનો થાય. આ ઝોનમાં મિડ કેપ એન્ટ્રી કરશે ને એટલે આમ શાર્પ રિકવરી આવશે માર્કેટની અંદર બધા મિડ કેપ સ્ટોકોની અંદર. હવે આપણે નિફ્ટી કન્ઝ્યુમર જોઈ લઈએ. નિફ્ટી કન્ઝ્યુમરની અંદર આપણે મંથલીથી સ્ટાર્ટ કરવાનું માર્ક કરશું 12 મંથથી. ચલો 12 મંથથી અને માર્કિંગ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ચલો 6 મંથ ઉપર કોઈ પણ નથી. 3 મંથ ઉપર એક સેલિંગ ઝોન મને જોવા મળી રહ્યું છે. આ જગ્યા ઉપર છે સેલિંગ ઝોન. ચલો હવે મંથલી ઉપર જતા રહીએ. મંથલી ઉપર કોઈ પણ ડિમાન્ડ ઝોન જોવા નથી મળતું જે સારો એવું હોઈ શકે. આ જગ્યાનું છે પણ આ જગ્યાનું ઓલમોસ્ટ જોવા જઈએ ને ટેસ્ટ થઈ ગયેલ છે. કારણ કે ટેસ્ટ થવાનો મતલબ એ છે કે અહીંયા જે પણ ઓર્ડર પેન્ડિંગમાં હોય છે એ ઓર્ડર એક્ઝિક્યુટ થઈ ગયા છે એટલે માર્કેટની અંદર એક શાર્પ રિકવરી આવી ગઈ છે. હવે કોઈ પણ આ જગ્યા ઉપર ઓર્ડર પેન્ડિંગમાં નથી બાયરના એટલા માટે. હવે ચલો આપણે વીકલીના ટાઈમ ફ્રેમ ઉપર જઈએ. વીકલીના ટાઈમ ફ્રેમ ઉપર પણ કંઈ પણ જોવા નથી મળતું. તો મે બી કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરને અહીંયા આવે ને ત્યારે હાથ અડાડવાનું થાય છે. એના પહેલો હાથ અડાડવાનું થતો જ નથી. પછી અહીંયાથી આવે ને તો તમને છે કે આ બધા ઝોન તો છે ને આમ જશે. કેવી રીતે ખબર બનશે? આ જગ્યા ઉપર છે ને આ ડાઉન આવે છે ને આ જગ્યાનો વેઇટ કરો. અહીંયાથી તમે લોંગ સાઈડ જઈ શકશો કન્ઝ્યુમર ડ્યુરેબલના સ્ટોકોની અંદર. એના પહેલાં કોઈ હાથ અડાડવાની જરૂર છે જ નહીં કન્ઝ્યુમર ડ્યુરેબલની અંદર. જસ્ટ આ જગ્યાનો થોડો વેઇટ કરો. આ જગ્યા ઉપર તમને સારી એવી એક રિકવરી જોવા મળશે. મારે મે બી અહીંયા સુધી તમને જોવા મળી શકે છે. તો બધા જ હવે છે ને બધાનું સેલિંગ છે ને પૂરું થઈ ગયું છે. એક લિમિટ આવી ગઈ છે સેલિંગની. હવે જો બધા જ છે ને બોટમ ઉપર આવી ગયા છે ટોપથી. બોટમ ઉપર આવી ગયા છે ને તો અહીંયાથી રિકવરી 100% આવવાની જ છે માર્કેટની અંદર. જો કોઈ ન્યૂઝ ના આવે તો. બીજું એક મેં કાલ રીલની અંદર પણ તમને નિફ્ટી રિયાલિટી સેક્ટર સજેસ્ટ કર્યું હતું. એ બી એનાલિસિસ નિફ્ટી ઓઇલ ગેસની અંદર જોઈ લઈએ હાલો. ચલો નિફ્ટી ઓઇલ ગેસ. ચલો આને મંથલીથી સ્ટાર્ટ કરશું. મંથલીમાં ટેસ્ટ થઈ ગઈ છે પ્રાઇસ. ચલો વીકલી ઉપર જશું. સોરી બીજામાં 1 મંથ ઉપર જશું. આ જગ્યા ઉપર સેલિંગ ઝોન. તમે ચલો ભાઈબંધ વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કારણ કે હું સારી એવી મહેનત કરી રહ્યો તમારા બધા માટે. આ જગ્યા ઉપર સેલિંગ ઝોન બની ગયું. 100% સેલિંગ ઝોન છે. આ જગ્યા સુધી હું નિફ્ટી ઓઇલ એન્ડ ગેસના સેક્ટરની અંદર અડવાનો નથી. પછી જોઈએ એના જો બધા સ્ટોક બુલિશમાં હશે તો કંઈક વિચારીશું. મે બી અહીંયા ક્યાંય કોઈ ડિમાન્ડ ઝોન જ નથી. આ જગ્યા ઉપર સારી ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળશે. આ જગ્યા ઉપર લો. અહીંયાથી લોંગ થશું આપણે 11,000ની આજુબાજુ. હજુ 300 પોઈન્ટ આને ફોલ થવા દેશું. તો ઓલ ઓવર માર્કેટની અંદર હજુ તમને છે ને 200 થી 300 પોઈન્ટનું કરેક્શન જોવા મળી શકશે. જ્યારે આ બધા લેવલ ટચ થશે ને તો બધા છે ને આમ કે 200 પોઈન્ટની અંતરમાં જ છે. દાખલા તરીકે છે ને સેન્સેક્સ 10-20 પોઈન્ટની ગેપ વાળે નિફ્ટી એમ બધા એક હાથે ટચ થશે.
એટલે સારી એવી માર્કેટની અંદર રિકવરી તમને જોવા મળશે. મે બી બજેટ સુધી અહીંયા તમને લાવી દેશે માર્કેટ. આ જગ્યા સુધી બજેટ ઉપર આવી જશો. અને હવે જો એવું કહેશે બધા લોકો કે બજેટમાં તેજી આવી ને આમ આવી. હું એ નથી માનતો બધી વસ્તુઓને. કારણ કે માર્કેટને પહેલા ડાઉન લાવી દીધું. હવે અહીંયાથી ડિમાન્ડ આવશે એટલે પ્રાઇસ અપ જશે. બસ સિમ્પલ થિંકિંગ છે. કોઈ ન્યૂઝ કંઈ જ નહીં. પણ ન્યૂઝના કારણે છે ને લોકો પેનિક થશે. સેલિંગ કરશે પણ સેલિંગ નહીં, બેસ્ટ બાઇંગ તમને જોવા મળશે. અત્યારે હાલ નિફ્ટી ઓટોની અંદર પણ સારી એવી નિફ્ટી એફએમજીસીની અંદર આપણે જોઈ લઈએ. નિફ્ટી એફએમજીસી આવી ગયું. નિફ્ટી એફએમજીસી પણ સેમ તમે વસ્તુ જે હું વસ્તુ તમને સેમ ની સેમ જગ્યાએ છે. બધાએ બસ આમ રિકવરી આવવાની તૈયારી છે માર્કેટની. એટલે આ ઝોન ઉપર આજુબાજુ આવશે ને તમને સારી એવી રિકવરી જોવા મળશે. સારી એવી હું તમને કહું જ છું. કારણ કે હું સપ્લાય અને ડિમાન્ડની સ્ટ્રેટેજી પ્રમાણે જ માની રહ્યો છું. બાકી બીજી રીતે હું નથી કહેતો કે શાર્પ રિકવરી આવશે ને હું આવશે. પણ ચાલો હું તમને બીજા એક બે સ્ટોક છે જે સારા એવા ડિસ્કશન કરી શકું છું. પેલો રહેવાનો છે ગોદરેજ પ્રોપર્ટી. ચલો ગોદરેજ પ્રોપર્ટી આજનો સ્ટોક આપવા પાછળનું લોજિક પણ સાથે સાથે તમને કહી રહ્યો છું. ગોદરેજ પ્રોપર્ટીની અંદર ગોદરેજ પ્રોપર્ટી આજ કેમ મેં આપ્યો હતો એનું હું તમને લોજિક કહી રહ્યો છું. એક જ મિનિટ, થોડું નેટવર્કના કારણે પ્રોબ્લેમ આવી રહ્યો છે. ચલો ગોદરેજ પ્રોપર્ટીને હવે આપણે ચાલુ કરશું એનાલિસિસ કરવાનું. પહેલાં 3 મંથ ઉપર જતા રહીએ. 3 મંથ ઉપર તમને અહીંયા ડિમાન્ડ ઝોન જોવા મળી રહ્યું છે. જે સારું એવું મસ્તીનું ડિમાન્ડ ઝોન છે. એમને એમ નતો આપ્યો ગોદરેજ પ્રોપર્ટી, ખાલી જસ્ટ કેટલું મસ્ત ડિમાન્ડ ઝોન છે. મંથ ઉપર પણ સારી એવી એક ડિમાન્ડ ઝોન છે ગોદરેજ પ્રોપર્ટી. તો ગોદરેજ પ્રોપર્ટીને વીકલીમાં જઈએ. વીકલીમાં સારામાં સારું લેવલ છે આ જગ્યા ઉપર. ડેલી ઉપર તો મસ્ત એક્ઝિક્યુશન છે, તમે જોઈ શકો છો. ગોદરેજ પ્રોપર્ટીમાં મુવમેન્ટ આવવી જ જોઈએ. ગોદરેજ પ્રોપર્ટી મુવમેન્ટ આવશે. ગોદરેજ પ્રોપર્ટી તમે મંગળવારના દિવસે જોઈ શકો છો. અહીંયા પ્રોફિટ બુક કરી શકો છો. 400 પોઈન્ટની રેલી તમે એન્જોય કરી શકો. 400-500 પોઈન્ટની રેલી ગોદરેજ પ્રોપર્ટીની અંદર. તો મે બી ટ્રાય કરી શકો છો ગોદરેજ પ્રોપર્ટીની અંદર. બીજો એક હતો સ્ટોક ઝોમેટાનું નામ કંઈક ચેન્જ કરી નાખ્યું છે. એક મિનિટ હું જોઈ લઉં એનું. ગોદરેજ પ્રોપર્ટીમાં તમે જોઈ શકો છો. એક જ મિનિટ. એક હતો બજાજ ફાઇનાન્સ. હા, આજે ટીગર થઈ ગયો હશે લગભગ બજાજ ફાઇનાન્સર. ઓલ ઓવર હજુ પણ થોડુંક કરેક્શન માર્કેટની અંદર બધા જોતા લાગી રહ્યું છે. એટલે થોડુંક લોંગ સાઈડ જો તો થોડુંક જોઈ વિચારીને જજો. ચલો આ બધો ગારબેજ બનાવીને આ પ્રાઇસ કેવી રીતે તોડશે ખબર છે? આમ તોડશે. આ જગ્યા ઉપર તો કેવી કેન્ડલો બનશે? આમ બનશે. કારણ કે એવું જગ્યા છે ને કે આ બધા ગારબેજ એરિયા છે. બાયર ને સેલરની ફાઇટ થાય, સેલર વિન છે એટલે કોઈ પણ ઓર્ડર પેન્ડિંગમાં નથી. આપણે ડેલી ઉપર જતા રહીએ. તો તમારે હવે બજાજ ફાઇનાન્સરની અંદર ઓપ્શન કરવું હોય ને તો અહીંયા એન્ટ્રી બને છે તમારી બજાજ ફાઇનાન્સરની અંદર. બજાજ ફાઇનાન્સરમાં તમારી એન્ટ્રી બને છે 898 રૂપિયા. ખાલી 880 રૂપિયાનો સ્ટોપ લોસ, 18 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે કામ કરી શકો છો બિંદાસથી. બજાજ ફાઇનાન્સરની અંદર તમે કામ કરી શકો છો. બજાજ ફાઇનાન્સર ઇન રોકેટ થઈ શકે છે અહીંયાથી મે બી. કારણ કે
વીકલી ઉપર કોઈ પણ સેલિંગ ઝોન નથી જે રોકી શકે. આ તો એક આની અંદર પણ ટેસ્ટ થઈ ગયું છે. ચલો તો બજાજ ફાઇનાન્સર એક તમે નજર રાખી શકો છો. બીજો એક LIC જોવા દેજો મને થોડું. LIC, ચલો LIC પણ સારી એવી મુવમેન્ટ આપવાની તૈયારીમાં છે. LICમાં આ જગ્યા ઉપર તમને મુવમેન્ટ જોવા મળશે. ડેલીના ટાઈમ ફ્રેમ પર જોવા દો અને 125 મિનિટ હોવી જોઈએ મે બી. યસ, 125 મિનિટ ઉપર આ જગ્યા ઉપર એન્ટ્રી બને. LICમાં ખાલી કેટલું ખબર છે? તો આની આજુબાજુ આ જો એક જેને રિસ્ક લેવો હોય ને કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર લઈ શકે છે. ઓકે, કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર લઈએ અને સ્ટોપ લોસ 800 રૂપિયા તમારી ફર્સ્ટ એન્ટ્રી બને છે અને ખાલી કેટલું ગણો સમથિંગ 774 રૂપિયાનું સ્ટોપ લોસ બને છે. અને કોઈને રિસ્ક ન લેવું હોય અને કે ભાઈ મારાથી મિસ થઈ ગયો કંઈ વાંધો નથી, તો તમે એને 782 એડ કરી શકો છો. તો તમે 782 રૂપિયાની આજુબાજુ એડ કરી શકો છો અને સ્ટોપ લોસ 775 બને છે. અને કોઈને રિસ્ક લેવો હોય કરંટ માર્કેટ પ્રાઇસ ઉપર પણ રિસ્ક લઈ શકે છે. બીજો એક સ્ટોક હતો NMDC. ચલો NMDCની અંદર પણ ડેલીના ટાઈમ ફ્રેમ ઉપર આપણે જતા રહીએ. ડેલીના ટાઈમ ફ્રેમ ઉપર મસ્ત એક એજ્યુકેશન છે. આ સ્ટોક મેં ઓલરેડી અપડેટ કરી દીધો છે ગ્રુપમાં. એક દિવસ મોર્નિંગની અંદર મોકલ્યો હતો NMDC. NMDCની અંદર મુવમેન્ટ આવશે 100%. અને પહેલા જગ્યાએ આપણે પ્રોફિટ બુક ક્યાં કરવાનું થશે ખબર છે? પહેલું જ પ્રોફિટ આપણું સીધું 84 રૂપિયાનું ટાર્ગેટ હશે. સેકન્ડ ટાર્ગેટ આપણો 86 રૂપિયાનું રહેશે અને પછી ઓલ ટાઈમનો ન્યૂ હાઈ મે બી તમને બનતો જોવા મળી શકે છે NMDCની અંદરથી. પછી એક છે જબલ ફૂડ કરીને છે. આની અંદર પણ આપણે જોઈ લઈએ. ઓલ ઓવર મિત્રો વિડીયો સારો લાગતો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું એનાલિસિસ કરીને તમને જે પ્રોવાઈડ કરી રહ્યો છું ને એ બેસ્ટમાં બેસ્ટ એનાલિસિસ તમને જોવા મળી રહ્યું છે. એમાં તો કંઈ એવું છે નહીં મિત્રો. ના, એમાં કંઈ નથી. ચલો બીજો એક CDSL છે, બી કોઈન છે, UPL છે, RVNL જોઈ લઈએ. RVNL રેલવે સેક્ટરનો સ્ટોક છે, રેલ વિકાસ નિગમ લિમિટેડ. ચલો આ જગ્યા ઉપર સારી એવી ઓપોર્ચ્યુનિટી આવશે રેલવે સેક્ટરની અંદર. જો હવે અહીંયા છે ને 125 મિનિટ ઉપર ડિમાન્ડ ઝોન બનાવી ગયો છે પ્રાઇસ. આ જગ્યાને ટેસ્ટ કરવાનું બાકી છે. નહીં તો આ જગ્યાને જો ટેસ્ટ કર્યું ને આમ ગાર્બેજ જેવી એન્ટ્રી ન હોય તો સીધી આમ સીટ બેલ્ટ લગાવીને રોકેટ ફાયર જેવી એન્ટ્રી હશે. આ તમારે જો એમાં એન્ટ્રી બનાવી હોય ને સમથિંગ ગણો 311 રૂપિયા ઉપર 311 રૂપિયા ઉપર એન્ટ્રી બને છે. ખાલી જસ્ટ કેટલો છે સ્ટોપ લોસ બને 5 પોઈન્ટ એટલે 306 રૂપિયાનો સ્ટોપ લોસ બને. ફર્સ્ટ ટાર્ગેટ નહીં, આપણે જે ગ્રુપની અંદર 1 મળે એટલે તમારો સ્ટોપ લોસ કોસ્ટ ટુ કોસ્ટ લાવી દેવાનો, પછી ટ્રેલ કરવાનું જેમ મજા આવે એમ. એટલે સીટ બેલ્ટ તો લગાવીને જ બેવાનું, એન્ટ્રી લેતાની સાથે સ્ટોપ લોસ ફિક્સ. વિડીયો સારો લાગતો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવું લાઈવની અંદર પણ આપણે હવે એનાલિસિસ કરવાનું ચાલુ કરશું ધીરે ધીરે. અત્યારે ખાલી હું લાઈવ રેકોર્ડ કરીને તમને મોકલી રહ્યો છું. પછી ધીરે ધીરે આપણે એની અંદર જેમ જેમ ગ્રો થશું ને એટલે આપણને લાઈવની અંદર પણ ટ્રેડ કરશું. હું તમને લાઈવની અંદર સમજાવવાનો પ્રયત્ન કરીશ કે લિક્વિડિટી શું હોય છે. એટલે એમ ન સમજવું કે આ સાહેબ મિતુલભાઈ આવી રીતે ગોતી રહ્યા છે ને મિતભાઈ તો કે મળી જાય. આપણને એવું ન મળે, પણ એના અમુક નિયમો હોય છે. આ જો એવું ને એવું બધા ગોતવા જશે ને તો આ જગ્યાએ જો આની સેમ બ્રેક થઈ ગયું. કાંઈ બી સ્ટ્રોંગ જ કેન્ડલ છે ને એ બ્રેક થઈ ગયું. આ પાછળના પણ અમુક લોજિક હોય છે, તે લિક્વિડિટીના નિયમો હોય છે. વેન ટુ બી એગ્રેસિવ ને વેન ટુ બી કન્ઝર્વેટિવ. એટલે કયું ઝોન સારું છે કયું ઝોન ખરાબ છે એને વેન ટુ બી એગ્રેસિવ ને વેન ટુ બી કન્ઝર્વેટિવ કહેવામાં આવે છે. કયા ઝોન ઉપર એન્ટ્રી લેવી, કેટલો રિસ્ક લેવો, શું લેવું. ઇવન કોઈ એવું કહેતા હોય ને કે મારા જોડે કેપિટલ ઓછું છે, હું ના કરી કહું. હું તમને ઇવન એવું કહું છું કે ઇક્વિટી ટ્રેડિંગ તમે કરશો ને 6 મહિના ખાલી ઇક્વિટી ટ્રેડિંગ, તો તમે ઓટોમેટિકલી કઈ જગ્યાએ ઓપ્શનમાં એન્ટ્રી કરો ને એ બી તમને ખબર પડવા લાગશે. તો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.